all of you. આપણે જે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ જે સ્ટાર્ટ કર્યું હતું એ જ આજે કન્ટિન્યુ કરીએ છીએ. ઓલરેડી 3 લેક્ચર આના પર થઈ ચૂક્યા છે, વિડિયો લેક્ચર જ. વિડિયો લેક્ચર કદાચ આગળના જોવાના બાકી હોય તો ભૂલ્યા વગર આ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે એની લિંક ત્રણે ત્રણની. તો આ લેક્ચર પત્યા પછી જો એ લેક્ચર બાકી હોય જોવાના તો તમે અરેન્જ કરી નાખજો આના પછી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર. કન્ટિન્યુમાં જવા દઈએ છે. એક્ઝામ્પલ નંબર આપણી પાસે આવશે કયો? 9. ઓલરેડી 8 દાખલા આપણે કરી ચૂક્યા છે. સ્વાધ્યાયના દાખલા આપણે જવા દઈએ છે 1 બાય 1. તો 9મા દાખલામાં શું વાત કરી છે પહેલા એની થોડી ડિસ્કશન. 3 ભાગીદારો હોય છે. એ 3 ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને આપણે કહી દીધું ભાઈ તને આટલા રૂપિયા તો મળશે જ, તો એને એટલા રૂપિયા મળવા જ જોઈએ. એના કરતા વધારે મળે તો ચાલે પણ એના કરતા ઓછા મળે તો ચાલે નહીં. પણ સર કંપનીનો એટલે ધંધાનો નફો કદાચ ઓછો થયો હોય અને વહેંચ્યો નફા નુકસાનના પ્રમાણમાં અને એને પૂરતા પ્રમાણમાં નફો નથી મળતો, તો સમજો ખાસ, જો એને પૂરતા પ્રમાણમાં નફો ન મળતો હોય તો જેને પ્રોમિસ કરી છે એ અને બી બંનેએ પ્રોમિસ કરી હશે સી ને કે તને આટલા રૂપિયા મળશે, તો એ અને બી પોતાના ભાગમાંથી સી ને રૂપિયા આપી દેશે. જો એ એકલો પ્રોમિસ કરશે તો એ એકલો પોતાના ભાગમાંથી સી ને રૂપિયા આપી દેશે. જો બી એકલો પ્રોમિસ કરશે તો બી પોતાના ભાગમાંથી સી ને રૂપિયા આપી દેશે, પણ સી ને એના પૂરેપૂરા રૂપિયા મળવા જોઈએ. સર એક વસ્તુ અહીંયા બીજી હજુ વાત કરી દઉં મેં તમને. બે ભાગીદારોએ જો પ્રોમિસ કરી હોય ત્રીજા ભાગીદારને, તો આ ભાગીદાર અને આ ભાગીદાર કોણ કેટલા રૂપિયા આપશે એ લોકોના નફા નુકસાનના પ્રમાણમાં તમારે વહેંચણી કરવાની. દાખલો જોશો એટલે ક્લિયર થઈ જશે ટોપિક. રકમ જોઈ લઈએ પહેલા. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. 3 ભાગીદારો કીધા છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. ધ્યાનથી કયું પ્રમાણ આપેલું છે? મૂડીનું પ્રમાણ છે. ઓકે, મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે. ધ્યાનથી, મુકેશને નફામાં ઓછામાં ઓછા 35,000 મળશે એવી ખાતરી કોને આપી છે? ધવલ અને વિનોદ. સમજી લો કે પતી ગયું આ લોકોનું. કોઈ બી જગ્યા પર ખાતરી નહીં આપવાની. આ જગ્યા પર આ લોકોએ ભૂલ કરી કે 35,000 મળશે ઓછામાં ઓછા મુકેશને એવી ખાતરી ધવલ અને વિનોદ બંનેએ આપી છે. પેઢીનો વર્ષનો નફો કેટલા રૂપિયા છે? 90,000. તો નફાની વહેંચણી કરો. ચલો પહેલા જોઈ લો, તમે પછી લખી નાખજો અને વાંધો નહીં. ચલો લખો જોડે જોડે તો બી. સૌથી પહેલા એ લોકોના નફા નુકસાનનું પ્રમાણ શું? તો મેં અહીંયા લખું છું દાખલાની શરૂઆત કરવા માટે નફા નુકસાનનું પ્રમાણ. પણ જોવા જઈએ તો નફા નુકસાનનું પ્રમાણ તો દાખલામાં છે જ નહીં. તમને જે 4:2:3 આપેલું છે તો મૂડીનું પ્રમાણ આપેલું છે. આપણે તો નફા નુકસાનનું પ્રમાણ જોઈએ છે. એટલે નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું. 1:1:1. સરખે હિસ્સે થાય તો નફો કેટલો મળશે બધાને એ જોઈ લઈએ. સૌથી પહેલા ગણતરી કરું છું મુકેશનો નફો. ચલો કુલ 90,000 રૂપિયા નફો છે, એમાંથી ગુણ્યા 1/3 એટલે કેટલા રૂપિયા નફો થશે આનો? 30,000. ચલો મુકેશ પછી કોનો નફો છે? ધવલનો નફો. 90,000 ગુણ્યા 1/3 30,000. અને એના પછી છે તમારી પાસે કોણ છે? વિનોદનો નફો. 90,000 ગુણ્યા 1/3 એટલે કેટલા રૂપિયા? 30,000. અને એક કામ કરો, જોડે ન લખવું હોય તો ન લખો, પછી તમને વિડિયોમાં છે મેં ટાઈમ આપી દઈશ તો તમે લખી શકો શાંતિથી. મુકેશનો નફો, ધવલનો નફો, વિનોદનો નફો 30, 30 અને 30,000 એટલે ટોટલ 90,000 નફો વહેંચાઈ ગયો. પણ મુકેશને નફામાંથી 35,000 મળશે. શું મુકેશને નફામાં 35,000 મળ્યા? તો કે ના. કેટલા મળ્યા? 30,000. તો કેટલા રૂપિયા ખૂટ્યા? 5,000. આ 5,000 કોણ ભોગવશે? તો કે જેને ખાતરી આપી હશે. ખાતરી કોને આપી છે? ધવલ અને વિનોદ. એટલે 5,000 રૂપિયા જે છે એ ધવલ અને વિનોદ ભોગવશે પોતાના ભાગમાંથી, અને ધવલ અને વિનોદ કોને રૂપિયા આપી દેશે? મુકેશને. એટલે એવું કહેવાય કે મુકેશનો નફો વધશે, ધવલ અને વિનોદનો નફો ઘટશે. પણ સર 5,000 રૂપિયા આપવાના, તો આની જોડે 2 લઈએ, આની જોડે 3,000 લઈએ, આની જોડે 1,000 લઈએ, 4,000 લઈએ? ના.
તો સર સરખે હિસ્સે લઈ લેવાનું, ના એવું બી નહીં, નિયમ એવો છે એ લોકોના પ્રમાણમાં, એ લોકોનું પ્રમાણ એટલે આવી રહ્યું જો ધવલ અને વિનોદનું પ્રમાણ 1:1, તો 1:1 માં 5000 ને વહેંચી નાખવાના. પણ આ દાખલામાં થોડું થિયરિટિકલ પોઈન્ટ્સ લખવા પડશે. થિયરિટિકલ પોઈન્ટ્સ એટલે શું? તો કે એક્સ્ટ્રા માહિતી તમારે બતાવવી જ પડે. જે રીતે લખું છું પહેલા જોઈ લો. તમારે સૌથી પહેલા લખવાનું મુકેશને રૂપિયા 35000 નો નફો મળશે તેવી ખાતરી કોને કોને આપી છે? ધવલ અને વિનોદે આપેલ છે. ઓકે, પહેલું નફા નુકસાનનું પ્રમાણ, નફો શોધી કાઢ્યો, પછી ખાતરી લખી. પરંતુ મુકેશને 5000 રૂપિયા ઓછા મળે છે. જે કોણ ભોગવશે 5000 રૂપિયા? ધવલ અને વિનોદ. જે ધવલ અને વિનોદ તેમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. હવે એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ એટલે કયું? 1:1. કોનું? ધવલ અને વિનોદનું. હવે જે 5000 રૂપિયા ખૂટે છે એનું વાત, એના પછી હવે કન્ટિન્યુમાં જવા દો. ચલો, 5000 રૂપિયા ખૂટતા હતા તો પોતે કેટલા રૂપિયા ત્યાગ કરશે? ચલો, એમાં સૌથી પહેલો ધવલે આપવાની રકમ અને બીજું વિનોદે આપવાની રકમ. ચલો, રકમ કઈ રીતે શોધીશું? ટોટલ 5000 રૂપિયા આપવાના છે બંનેએ ભેગા મળીને, અને એ બી કયા પ્રમાણમાં કીધું છે? 1:1. એટલે 1/2, એટલે ધવલ આપશે 2500 અને વિનોદ આપશે 2500. તો હવે જોવા જઈએ તો નફો કોને કેટલો મળ્યો એ બધાની ગણતરી. એટલે હવે હેડિંગ મારી દઈશ નફાની વહેંચણી. ચલો, નફાની વહેંચણી જોવા જઈએ તો સૌથી પહેલા લઈ લઈએ મુકેશ. ચલો, મુકેશને પહેલા કેટલા રૂપિયા મળ્યા હતા? જો તો નફામાંથી 30000 પ્લસ 5000 પેલા બંનેઓ આપશે એટલે મુકેશને કેટલા રૂપિયા મળી ગયા? 35000. એટલે મુકેશનો હિસાબ પૂરો. મુકેશ પછી ધવલ. ચલો, ધવલની વાત કરીએ તો ધવલને પહેલા કેટલા મળ્યા હતા? 30000 રૂપિયા, પણ એમાંથી 2500 રૂપિયા એને આપી દીધા એટલે એને હવે કેટલા મળશે? 27500. અને ધવલ પછી આવશે વિનોદ. તો વિનોદને 30000 રૂપિયા પહેલા મળ્યા હતા, ઓલરેડી ગણતરી કરી નાખી છે. વિનોદને 30000, એમાંથી માઈનસ 2500 એટલે કેટલા રહેશે? 27500. આ રીતે થાય નફાની વહેંચણી. જો કોઈએ પ્રોમિસ કરી હોય, ખાતરી આપી હોય કે આટલા રૂપિયા તો અમે તમને આપીશું જ, આવી ખાતરી આપે તો આ રીતે દાખલાની ગણતરી થાય. પણ આમાં હજુ અલગ અલગ ઉદાહરણ લઈને મેં તમને ખાલી સમજાવું છું. પહેલા સમજી લો પછી લખજો. કદાચ એવું બનત કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35000 મળશે તેવી ખાતરી ધવલે જ આપી હોત તો શું કરત? આવું બધું ગણત. મુકેશને 35000 મળે તેવી ખાતરી ધવલે આપેલ છે, ખાલી ધવલનું નામ લખત. પરંતુ મુકેશને 5000 ઓછા મળે છે તે ધવલ પોતાના હિસ્સામાંથી આપશે. ધવલ પોતાના હિસ્સામાંથી આપશે. તો અહીંયા ખાલી શું લખીશ? ધવલે આપવાની રકમ પૂરેપૂરા 5000. એ પતે એટલે એના પછી નફાની વહેંચણી. મુકેશ 30000 પ્લસ 5000 35000. ધવલ 30 મળતા હતા પણ 5000 રૂપિયા મુકેશને આપી દેવાના એટલે માઈનસ 5000 થઈ જાય તો 25. આને કશું નહીં. વિનોદ બચારો એવો ને એવો જ, એને કોઈને પ્રોમિસ આપી નહીં, પોતાના રૂપિયા લઈને છૂટો થઈ જશે. તો હવે તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું. લખાવું છું જોડે જોડે લખતા જજો તમે લોકો. સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે લખ્યું 1:1.
લખજો નફા નુકસાનનું પ્રમાણ 1:1:1. એના પછી મુકેશનો નફો 90000 ગુણ્યા 1/3 એટલે 30000. ધવલનો નફો 90000 ગુણ્યા 1/3 એટલે 30000. અને વિનોદનો નફો 90000 ગુણ્યા 1/3 એટલે 30000. પણ એના પછી તમારે એરો મારીને અથવા તો પેરેગ્રાફ કરીને લખવાનું મુકેશને ₹35000 નો નફો મળશે. મુકેશને ₹35000 નો નફો મળશે તેવી ખાતરી ધવલ અને વિનોદે આપેલ છે. તેવી ખાતરી ધવલ અને વિનોદે આપેલ છે. પરંતુ મુકેશ ₹5000 ઓછા મળે છે. પરંતુ મુકેશને ₹5000 ઓછા મળે છે. 35000 ની વાત થઈ, 30 જ મળે છે એટલે 5000 ઓછા મળે છે. જે ધવલ અને વિનોદ, અહીંયા કોના નામ લખવાના, જે ખાતરી આપતો હોય એ ધવલ અને વિનોદ તેમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. આ ખાસ ધ્યાનમાં રાખજો, એ લોકો નફા નુકસાનના પ્રમાણમાં આપશે, સરખી હિસ્સે નહીં. નો ડાઉટ આજે સરખી હિસ્સે છે એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કૌંસમાં લખી દેવાનું 1:1. હવે લખવાનું ધવલે આપવાની રકમ. ધવલે આપવાની રકમ. ચલો, ધવલ કુલ કેટલા રૂપિયા આપે છે અને વિનોદ બંનેને એવું ખબર છે કે કુલ આપણે 5000 આપવાના છે અને પ્રમાણ સરખી હિસ્સે છે, તો 5000 ગુણ્યા 1/2 એટલે 2500. એવી જ રીતે વિનોદને આપવાની રકમ 5000 ગુણ્યા 1/2500, 2 એટલે 2500. ચલો, આ થયું ધવલ અને વિનોદને આપવાની રકમ. હવે વાત આવે નફાની વહેંચણી કેટલી. લખજો એમાં હેડિંગ મારવાનું નફાની વહેંચણી. પછી લખજો મુકેશ. ચલો, ₹30000 મુકેશને ઓલરેડી મળતા હતા, એમાં પ્લસ બીજા ₹5000 ને યાદ કરો 35 ની ખાતરી આપેલી એટલે પ્લસ બીજા 5000 એટલે થઈ જશે 35000. ધવલ 30000 માઈનસ 2500, ધવલે ₹2500 આપવાના હતા એટલે ₹2500 માઈનસ એટલે 27500. અને વિનોદ 30000 માઈનસ 2500 એટલે કેટલું થશે, એમાં બી 27500. એટલે ફાઇનલ જોવા જઈએ તો નફા નુકસાન વહેંચણી કેટલી થઈ, મુકેશ 35, ધવલ 27500, વિનોદ 27500. જે વાત કરી હતી મુકેશને 35000 મળવા જોઈએ એ મળી ગયા. કદાચ એવું બને, ધારો કે દાખલામાં નફો 1,20,000 અહીંયા આપી દીધો હોય તો શું કરત? મુકેશ, ધવલ, વિનોદનો નફો 1,20,000 ગુણ્યા 1/3 દરેકનો શોધી કાઢત 40,000 આવે. અહીંયા આવે ને તો અહીંયા જ દાખલો પૂરો થઈ જાય. કેમ? આપણે વાત શું હતી, મુકેશને 35000 ઓછામાં ઓછા મળવા જોઈએ. તો મુકેશને મળ્યા કેટલા હશે જ્યારે 1,20,000 નફો હશે તો 40,000. તો એવું થોડી કે મુકેશને કહેવાનું લાય મુકા 5,000 પાછા, એવા રૂપિયા પાછા લેવાના નહીં. એટલે આ એક પોઈન્ટ હતો તમારી પાસે. જે દાખલા નંબર હતો આપણી પાસે 9, જેમાં કોઈ ભાગીદાર ખાતરી આપે તો એ ખાતરી આપનાર ભાગીદારોએ નફો ભોગવવો પડશે. ચલો, એના પછી આવે છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 10 એટલે દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં તમને કંઈક આડું ઓળું આપેલું હશે, કંઈક શોધવાનું શું હશે તો કે મૂડી શોધવાનું હશે અને મૂડી શોધીને એના પર વ્યાજ ગણવાનું હશે. તો મૂડી શોધવા માટે પહેલા તો એ ખબર પડવી જોઈએ કે આપણે જ્યારે મૂડી પર મૂડી વ્યાજ ગણીએ છીએ તો હંમેશા શરૂઆતની બાકી પર ગણીએ છીએ. એટલે યાદ કરો, જે તમારી પાસે બાકી આગળ લાવ્યા હોય ને એ મૂડી પર ગણો છો. આખરની મૂડી પર કોઈ દિવસ ગણાય નહીં. આખરની મૂડી એટલે શું? બાકી આગળ લઈ ગયા એ મૂડી પર વ્યાજ ગણવામાં આવતું નથી. તો દાખલામાં આપેલી હશે આખરની, શોધવાની શરૂઆતની અને એના પર વ્યાજ ગણવાનું. પહેલા જોઈ લો પછી લખાઈશ પ્રોપરલી. પહેલા સમજી લો, રઘુવીરની આખરની મૂડી 80000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12500 તથા નફાના 17800 ની અસર આપેલ છે. ફરી, રઘુવીરની આખરની મૂડી 80000 છે, જેમાં ચાલુ વર્ષે એને ઉપાડ કર્યો છે, 12500 ઉપાડ કરી ચૂક્યા છે અને નફામાં 17800 એટલે નફો મળ્યો છે એટલે મૂડી વધી હશે 17800 થી. તો શરૂઆતની મૂડી પર 6% લેખે વ્યાજ કેટલું થાય? પહેલા સમજી લો, હમણાં લખવાનું નથી, ધ્યાનથી બે રીતે બતાવીશ. બોર્ડમાં કઈ રીતે લખવાનું છે એ જ રીત તમને લખાવડાવીશ. પહેલા સમજી લો. અહીંયા સૌથી પહેલા આપણે 11મા માં ઓલરેડી ભણી ચૂક્યા છે. યાદ કરો, શરૂઆતની મૂડી
શરૂઆતની મૂડી એટલે શું? તો કે પાકા સરવૈયામાં આપણે જે ડાયરેક્ટ મૂડી જેવા બાજુ મૂડી લખતા હતા એ શરૂઆતની આપણી મૂડી. એ શરૂઆતની મૂડીમાંથી આપણે સૌથી પહેલામાં પહેલા માઈનસ કરતા હતા બાદ. શું માઈનસ કરતા હતા? ઉપાડ. ઉપાડ માઈનસ કર્યા પછી જે રકમ રહે એમાં આપણે ઉમેરો કરતા હતા. નફા નુકસાનમાંથી જે નફો આવે એ, એટલે નફો આપણે પ્લસ કરતા હતા. જે આન્સર આવે એ આપણે આઉટર કોલમ લખતા હતા. એને કયા નામથી ઓળખવામાં આવે છે? આખરની મૂડી. આ રીતની સિસ્ટમ તમને ખબર છે કે શરૂઆતની મૂડીમાંથી સર ઉપાડ માઈનસ થાય અને ઓબ્વિયસલી નફો પ્લસ થાય. પણ તમને આજે શું આપેલું? શું શરૂઆતની મૂડી આપેલી છે? ના. ઉપાડ આપેલો છે. ઉપાડ આપી દીધો છે. કેટલા રૂપિયા છે? ઉપાડ 12500. નફો બી છે. કેટલો છે? 17800. આખરની મૂડી આખરની મૂડી પણ છે. કેટલા રૂપિયા આપેલી છે તમને આખરની મૂડી? જો તો સૌથી પહેલા આપેલી છે તમને 80000. હવે શું કરવાનું તમારે આ જગ્યા પર? નીચેની ગણતરી કરતા જાઓ. શરૂઆતની મૂડી શોધો અને એના પર વ્યાજની ગણતરી કરી નાખવાની. હજુ સમજાવું છું, લખવાનું નથી આ વસ્તુ. જો આખરની મૂડી 80000 છે, એમાં ઉમેરો નફો 17800. ના, ઉભા રહો. નીચેની ગણતરી થાય ને તો ઊંધી ગણતરી થાય. એનો મતલબ પ્લસ કરવાનું કીધું હોય તો તમારે માઈનસ કરવાનું. કેમ માઈનસ કરવાનું? અમને ખબર પડી જશે. ચલો 80000 માઈનસ તમારે કેટલા કરવાના છે? 17800. ચલો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો. 80000 માઈનસ 17800 એટલે કેટલું આવશે તમારી પાસે? 62200. ચલો 62200 માઈનસ ના માઈનસ થોડી વિરુદ્ધ કરવાનું એટલે પ્લસ. પ્લસ કરો 12500 એટલે તમને મૂડી કેટલી મળશે? 74000. આ મળી શરૂઆતની મૂડી. અને એના પછી શરૂઆતની મૂડી પર વ્યાજ ગણી કાઢવાનું. વ્યાજ તો સિમ્પલ છે યાર, કે મૂડી વ્યાજ બરાબર 74000 એના 6%. ચલો 74000 ના કરો તો ગણતરી 6%. કેટલું આવે છે? 4482 રૂપિયા વ્યાજ થશે. પણ બોર્ડમાં આ રીતે લખો તો માર્ક્સ ન મળે. બોર્ડમાં તમારે થોડું અલગ રીતે દર્શાવવું પડશે. અલગ રીતે એટલે તમારે શું કરવાનું છે? કશું નહીં. આ આખું સ્ટેટમેન્ટ ઊંધું લખી કાઢવાનું. ઊંધું એટલે કઈ રીતે? આપણી પાસે આપેલું શું છે એ પહેલા લખો. ચલો આખરની મૂડી કેટલા રૂપિયા આપી દીધી છે? આખરની મૂડી આપણાને તો કે 80000. પછી શું આપેલું છે? એમાં ચાલુ વર્ષનો ઉપાડ 12500. ચલો ઉપાડ મૂડીમાંથી શું થાય? માઈનસ. પણ ઊંધું કરો છો ને એટલે તમારે ઉપાડ શું કરી દેવાનો? અહીંયા પ્લસ ઉમેરો ઉપાડ. કેટલા રૂપિયા ઉપાડ છે? 12500. એટલે 80 અને 12500 એટલે કેટલું થઈ જશે? 92500. નફાના 17800 ની અસર. ચલો નફો એટલે મૂડીમાં શું થાય? પ્લસ. પણ ઊંધી અસર આપવાની, કારણ કે શરૂઆત જ ઊંધેથી કર્યું છે એટલે તમારે નફો શું કરી દેવો પડશે? બાદ નફો. કેટલા રૂપિયા નફો તમને આપી દીધો છે? 17800. ચલો માઈનસ કર્યા પછી તમારી પાસે કેટલા રહેશે? 74000. જેને શું કહીશું આપણે? શરૂઆતની મૂડી. બોર્ડની એક્ઝામમાં તમારે આ રીતે લખવાનું રહેશે. ઓકે, મૂડી મળી ગઈ એટલે મૂડી વ્યાજ. તો મૂડી વ્યાજ બરાબર 74000 ગુણ્યા કેટલા ટકા છે? 6%. એટલે 4482 રૂપિયા તમારું મૂડી વ્યાજ થાય. બોર્ડમાં આ રીતે ગણવાનું, આ રીતે નહીં ગણવાનું. વસ્તુ સરખી જ છે, ખાલી આને ઊંધેથી ફેરવીને લખવામાં આવે. કેમ? તો કે દાખલામાં શરૂઆતની મૂડી છે. હવે આ જ રકમમાં કદાચ નફાની જગ્યા પર ખોટ આપ્યો તો આપણે દાખલો કઈ રીતે કરે? વિચારવાનો. ખોટ એટલે મૂડી ઘટે એટલે માઈનસ. અલા પણ ઊંધેથી કરો છો એટલે મૂડીમાં શું કરવાનું તમારે? પ્લસ. જ્યારે નફો શું કર્યો છે? માઈનસ. બધું કામ ઊંધેથી કરવાનું. તો ચલો લખજો. લખાવું એ જ પ્રમાણે આપણે બોર્ડના જ નિયમ પ્રમાણે જઈશું. એટલે બોર્ડના નિયમ પ્રમાણે લખાવું છું. લખજો આખરની મૂડી 80000. આખરની મૂડી 80000. એમાં ઉમેરો ઉપાડ 12500. એમાં ઉમેરો ઉપાડ 12500. ચલો 80000 ને 12500 ટોટલ કેટલા થઈ જશે? 92500. એમાંથી બાદ કરીશું આપણે નફો. બાદ કરીશું નફો 17800. સર નફો કેમ માઈનસ? એટલે ઊંધીથી ગણતરી કરી છે આપણે. શરૂઆતનું શોધવાનું છે
એટલે 17800 માઈનસ કરો એટલે તમને મળે શરૂઆતની મૂડી કેટલા રૂપિયા 74400 પણ મૂડી મળ્યું ક્વેશ્ચનમાં થોડી એવું હતું કે શરૂઆતની મૂડી શોધો તો ક્વેશ્ચન શું હતો શરૂઆતની મૂડી પર વ્યાજની ગણતરી કરો તો લખજો નીચે મૂડી વ્યાજ બરાબર 74400 ગુણ્યા 6% એટલે 4482 રૂપિયા મૂડી પર વ્યાજની ગણતરી થશે આ હતો આપણી પાસે આજનો બીજો દાખલો જેમાં તમારે આખરની મૂડી આપેલી હતી શરૂઆતની મૂડીની ગણતરી કરી અને એ મૂડી પરથી આપણે મૂડી વ્યાજની ગણતરી કરી પણ દાખલામાં એવું ન હોય કે સર ઉપાડ જ આપે દાખલામાં એવું બી ના હોય કે તમારી પાસે ખાલી ને ખાલી નફો જ આપશે ખોટ આપે તમારે વિચારવાનું કે શું થવું જોઈએ ખોટ માઈનસ ઊંધી અસર આપવાની પ્લસ નફો પ્લસ થવો જોઈએ ઊંધી અસર આપવાની એટલે માઈનસ ઉપાડ માઈનસ થવું જોઈએ પણ ઊંધી અસર આપવાની એટલે ઉપાડને શું કર્યું છે પ્લસ એટલે એ પ્રમાણે થોડું વિચારીને તમારે શરૂઆતની મૂડી શોધવાની આપેલી હોય તમને કઈ મૂડી આખરની મૂડી શરૂઆતની મૂડી શોધવાની અને એના પર સિમ્પલ વ્યાજની ગણતરી કરવાની હોય છે 10મું પદ એટલે આપણે સ્ટાર્ટ કરીએ હવે 11મો દાખલો આ સૌથી ડેન્જર દાખલો એનો કોન્સેપ્ટ સમજવો બહુ જ અઘરો છે પહેલા 2-5 મિનિટ તો મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ આખો દાખલો પતી જાય પછી જ તમને મેં લખાવડાવીશ ત્યાં સુધી કોન્સેપ્ટ સમજો દાખલામાં આપેલું શું હશે 3 ભાગીદારો હશે મૂડીનું પ્રમાણ હશે તો સર એમની મૂડીનું પ્રમાણ તો ક્યાં જોઈએ છે આપણે ઓકે વાંધો નહીં એના પછી મૂડી પર વ્યાજના ટકા આપેલા હશે પછી 3 માંથી કોઈ એક ભાગીદારને એનો નફો અને એનું મૂડી વ્યાજ બંનેનો સરવાળો આપી દીધો હશે અને ક્વેશ્ચન હશે કે બાકીના ભાગીદારોને મૂડી પર વ્યાજ અને નફા સાથે કુલ કેટલી રકમ મળશે એના માટે તમારે ગણતરી કરવાની પહેલા રકમ પરથી તમને આખું એક્સપ્લેનેશન આપું પછી દાખલો તમને સમજાઈશ લખાઈને પછી તમને છેલ્લે લખવાનું કહું ત્યારે જ પહેલા સમજો A B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું સરખે હિસ્સે તેમની કુલ મૂડી 4,50,000 છે મૂડી આપી દીધું છે 4,50,000 મૂડીનું પ્રમાણ 1:3:2 છે પેઢી મૂડી પર વાર્ષિક 9% એટલે કે વ્યાજ ચૂકે છે એટલે મૂડી પર વ્યાજના ટકા થયા 9 ભાગીદાર C ને મૂડી વ્યાજ સહિત 73,500 મળ્યા છે હવે મૂડી વ્યાજ સહિત તો બીજું શું મળવાનું માલિકને ઓબ્વિયસલી નફો મળે કારણ કે નફો અને પ્લસ મૂડી વ્યાજ થવાનું તો A અને B ને મૂડી વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે દાખલાની ગણતરી પહેલા સમજાવી દઉં કે કઈ રીતે આપણે સમજવાનો છે દાખલો સૌથી પહેલા ટ્રાય કરીશ કે જેનો આન્સર તમને આપેલો છે ને એના પરથી શોધવાનું ટ્રાય કરીશ કોનો તમને આન્સર આપેલો છે તો કે ભાગીદાર C ને મૂડી વ્યાજ સહિત 73,500 રૂપિયા મળે છે તો પહેલા એક કામ કરું 73,500 માંથી એમની મૂડી વ્યાજ કેટલું છે ને એ જોઈ લઉં સમજવાનો ટ્રાય કરો 73,500 માંથી મૂડી વ્યાજની રકમ શોધી કાઢું અને મૂડી વ્યાજ ખબર પડી ગઈ તો નફો ખબર પડી જશે એક ભાગીદારનો નફો ખબર પડી તો બાકીના ભાગીદારનો નફો ખબર પડી જશે અને બાકીના ભાગીદારનો નફો ખબર પડી જાય પછી બાકીના ભાગીદારોની મૂડી પર વ્યાજ શોધવાનું પણ બાકીના ભાગીદારોની મૂડી પર વ્યાજ શોધવા માટે લોકોની મૂડી શોધવી પડશે અને મૂડી વ્યાજ અને નફાનું ટોટલ કરો એટલે તમારો આન્સર ફરી વખત બોલું છું પ્રોસેસ થોડી લેન્થી છે આની પણ સમજવાનો ટ્રાય કરજો તમને ભાગીદાર C ને મળતી કુલ રકમ આપેલી છે વ્યાજ અને નફાની તમારી પાસે વ્યાજ કેટલું નફો કેટલો નથી ખબર તો સૌથી પહેલા એક કામ કરીશ મેં મૂડી વ્યાજ શોધવાનો ટ્રાય કરું પણ મૂડી વ્યાજ શોધવા માટે મારે મૂડી જોઈશે એટલે પહેલામાં પહેલું કામ મારે C ની મૂડી શોધવાની C ની મૂડી પરથી C નું મૂડી વ્યાજ શોધાશે મૂડી વ્યાજમાં એટલે કુલ રકમ છે 73,500 એમાંથી મૂડી વ્યાજ માઈનસ કરી છે એટલે નફો મળશે C નો નફો મળશે તો બાકીના બધાનો નફો મળી જશે ઓલરેડી આગળ ભણ્યા છે કે એક ભાગીદારના નફા પરથી બાકીનો નફો કઈ રીતે શોધવો એ નફો મળી જાય એ નફામાં મૂડી વ્યાજ તમારે ઉમેરી દેવાનું રહેશે તો એનો મતલબ સૌથી પહેલું કામ શું આવ્યું તો કે ભાગીદારોની મૂડી શોધવી તો જોઈ લો પહેલા પછી લખજો ચલો મૂડીનું પ્રમાણ આપી દીધું છે 1:3:2 તો મૂડી શોધી કાઢું A ની મૂડી ચલો A ની મૂડી કુલ મૂડી કેટલી છે 4,50,000 ગુણ્યા મૂડીનું પ્રમાણ 1 ના છેદમાં 1 ને 3 4 ને 2 6 ચલો કરો ગણતરી 4,50,000 ગુણ્યા 1/6 કેટલું આવશે
75000 રૂપિયા. ચલો એ પછી તમારે કોની મૂડી લખવાની? B ની મૂડી 4,50,000 ગુણ્યા B નું પ્રમાણ 3/6. ચલો 4,50,000 ગુણ્યા 3/6 કેટલો આન્સર આવશે? 2,25,000. અને એના પછી આવશે તમારી પાસે C ની મૂડી 4,50,000 ગુણ્યા 2/6. કરી નાખવાની કેલ્ક્યુલેટરમાં ગણતરી. 4,50,000 ગુણ્યા 2/6 એટલે એની મૂડી કેટલી આવશે? 1,50,000. આ થયું 3 એ 3 ની મૂડી મળી ગઈ. હવે શું કરું છું ને એ જ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. ચલો સૌથી પહેલા એક કોલમ બનાવવાનો ટ્રાય કરું છું. પહેલામાં પહેલા ભાગીદારનું નામ લખું છું A B C અને છેલ્લે લખી દઉં છું કુલ રકમ. આ શેના માટે ગણતરી કરું છું હમણાં ખબર પડી જશે. એક બાજુ બનાવી દઉં છું આપણી પાસે વિગત. ચલો મેં તમને કીધું હતું મૂડી શોધીને શું નક્કી કરવાનું રહેશે? આપણે મૂડી વ્યાજ. તો એક કામ કરું છું, સૌથી પહેલામાં પહેલા લખું છું મૂડી વ્યાજ. કેટલા ટકા છે મૂડી વ્યાજ? 6%. તો મૂડી વ્યાજ શેના પર ગણાય? મૂડી પર. તો મૂડી જોઈ લેવાની. 75,000 ના કેટલા ટકા છે મૂડી વ્યાજ? 9%. ચલો કરો ગણતરી. 75,000 ના 9% એટલે કેટલું થશે? 6,750. ચલો 2,25,000 ના 9% 20,250 અને 1,50,000 ના 9% 13,500 રૂપિયા થશે. કુલ તમે ના કરો તો પણ ચાલે. ચલો એક કામ કરું છું, કુલ લખતો જ નથી, કુલ વસ્તુને નીકાળી દઈએ છીએ આપણે, એને ધ્યાનમાં નથી લેતા. એમ બી મારે કોઈ જરૂર છે નહીં હમણાં. જરૂર હશે તો આગળ બનાવીશું પણ અત્યારે નથી. ચલો મૂડી વ્યાજ પત્યું, એના પછી લખું છું મૂડી વ્યાજમાં એ લોકોનો ઉમેરો છું, ઉમેરો નફો. પણ આપણને કોઈનો નફો નથી ખબર, પણ નફો ઉમેરો એટલે એવું તો ખબર પડે કે કુલ રકમ એ લોકોને કેટલા રૂપિયા મળે છે. A ની નથી ખબર, B ની નથી ખબર, પણ C ની કુલ રકમ ખબર છે. કેટલા રૂપિયા મળે છે C ની કુલ રકમ? 73,500. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બોલું. C ને કુલ કેટલા રૂપિયા મળે છે એવું કીધું છે? 73,500. પણ 73,500 માંથી 13,500 તો ઓલરેડી એને મૂડી વ્યાજના જ છે. તો માઈનસ કરો તો નફો ખબર પડે. નફો કેટલો આવશે? 60,000. આખા દાખલાનો મેઈન પોઈન્ટ. ફરી વખત એને કુલ શેના રૂપિયા મળે છે? એક તો નફાના રૂપિયા મળે છે અને મૂડી વ્યાજના રૂપિયા મળે છે. મૂડી વ્યાજ સુધી કાઢી, નફો રકમ નથી ખબર, કુલ રકમ તો 73,500. તો 73,500 માંથી 13,500 ગયા એટલે 60,000 રૂપિયા. એ 60,000 રૂપિયા શેનો મળ્યો? નફો. હવે ધ્યાનથી, એક જણનો નફો મળ્યો છે, મારે તો આ બંનેનો નફો જોઈશે હવે. પણ તમને દાખલામાં પહેલી જ લાઈનમાં હિન્ટ આપેલી છે કે A B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના ભાગીદારો એટલે શું? 1:1:1 અને 1:1:1 નો મતલબ શું? પહેલાને 10,000 મળે ને તો બાકીના બધાને 10,000, પહેલાને 50,000 મળે તો બાકીના બધાને 50,000, એટલે કોઈ ભાગીદારને 40,000 મળે તો બધાને 40,000. તો આજે ભાગીદાર C ને કેટલા રૂપિયા મળ્યા છે? 60,000. તો આને બી કેટલા મળશે? બંનેઓને 60,000. પણ સર આ તો સમજ્યા કે નફા નુકસાનનું પ્રમાણ સરખું હતું. અલગ અલગ હોય તો શું કરવાનું? કશું ને બિંદાસ પદ મૂકવાનું. ધારો કે પ્રમાણ હોય 5:3:2, પ્રમાણ કયું બોલું છું? 5:3:2. તો શું કરવાનું? આનું પ્રમાણ ખબર છે, આનો નફો બી ખબર છે 60,000. તો પદ મૂકવાનો. જો 2 પ્રમાણ હતું તો 60,000, 5:3:2 તો આનું 2 પ્રમાણ થયું. 2 હોય તો 60,000, તો 5 હોય તો કેટલા? આના માટે પત્યું. આના માટે પછી 2 હોય તો 60,000, તો 3 હોય તો કેટલા? એ રીતે નફાની ગણતરી તમારે મૂકી દેવાની. ઓલરેડી આગળ એક ટોપિક આવી ગયો છે જેમાંથી એક ભાગીદારના નફા પરથી બાકીનાનો નફો આપણે શોધેલો છે. તો ચલો હવે કુલ કેટલા રૂપિયા મળે? 6,750. મૂડી વ્યાજના નફાના 60,000 એટલે ટોટલ કેટલા મળશે? એના 66,750. એના પછી 20,250 અને 60,000 એટલે કુલ કેટલા રૂપિયા મળશે? આને 80,250. આ જ તમારો આન્સર. આ બે વસ્તુ તમને શોધવાની કીધી હતી, A અને B ને મળતી કુલ રકમ.
ફરી એક વખત કોન્સેપ્ટ સમજાવી દઉં, પછી લખાવું એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. 3 ભાગીદારોના નામ આપેલા છે, નફા નુકસાનનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ બધું જ ક્લિયર છે. પણ સી નો તમને કુલ રકમ આપી દીધી છે. કુલ રકમમાં શું હોય તો કે નફો બી હોય અને મૂડી વ્યાજ બે હોય. મૂડી વ્યાજ શોધવા માટે મૂડી જોઈશે, એટલે સૌથી પહેલા મૂડી શોધવાની. મૂડી શોધ્યા પછી મૂડી વ્યાજ શોધી કાઢો. મૂડી વ્યાજ શોધ્યા પછી ભાગીદારનો નફો શોધો, પણ એક જ ભાગીદારનો મળશે. એક ભાગીદારના નફા પરથી બધા ભાગીદારનો નફો શોધો અને પછી છેલ્લે કરો એટલે તમને આન્સર. તો ચલો લખવાનું સ્ટાર્ટ કરો. લખો એ પ્રમાણે ભાગીદાર A ની મૂડી લખજો. ભાગીદાર A ની મૂડી 4,50,000 ગુણ્યા 1 ભાગ્યા 6. 4,50,000 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે 75,000. ચલો B ની મૂડી 4,50,000 ગુણ્યા 3 ભાગ્યા 6 2,25,000 એટલે આ મળી ગઈ તમને B ની મૂડી. એના પછી C ની મૂડી 4,50,000 ગુણ્યા 2 ભાગ્યા 6 1,50,000. ચલો આટલું પતે એટલે તમારે કોલમ બનાવી દો. એકદમ પરફેક્ટલી કોલમ બનાવી દેજો સ્કેલ નો યુઝ કરીને. પહેલું કોલમ વિગત, પછી 3 ભાગીદારો છે A B અને C. વિગત પછી A B અને C 4 લાઈન ના કોલમ બનાવી દેવાના. બહુ થઈ ગયું 4 લાઈન. ચલો વિગત A B C લખ્યા પછી સૌથી પહેલા હવે લખવાનું મૂડી વ્યાજ. કૌંસમાં લખજો 6%. મૂડી વ્યાજ કૌંસમાં લખજો 6%. સોરી એક જ મિનિટ, 6 નહીં. કેટલા ટકા છે મૂડી વ્યાજ? 9%. તો આપણે અહીંયા ચેક કરો તો 75,000 ના 9% એટલે કેટલું? 67,50. ઓકે, વ્યાજ બરાબર જ ગણેલું છે પણ અહીંયા 9% કરી નાખજો. પ્લસ ઉમેરો, સોરી લખજો મૂડી વ્યાજ 9%. 75,000 ના 9% 6,750. 20,250 સેના કરવાના તમારે? 22,500 છે તમારું. તો 22,500 ના 9% એટલે 20,250 અને 1,50,000 ના 9% એટલે 13,500. ચલો ઉમેરો નફો નથી ખબર આમાંથી કોઈનો, રહેવા દો. કુલ રકમ નથી ખબર કોઈની. C ની કુલ રકમ લખજો 73,500. ચલો 73,500 માંથી 13,500 માઈનસ કરો એટલે કેટલા થઈ જશે તમારી પાસે? 60,000. હવે શું કીધું છે? દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ બધાનું સરખું છે. એનો મતલબ 1:1 છે એટલે આને 60,000 તો આ બંનેમાં બી લખી દો 60,000. ક્વેશ્ચન એવો હતો કે કુલ રકમ કેટલી? તો ચલો કુલ મળતી રકમ કેટલી છે? પહેલાને મળશે 66,750 અને બીજાને મળશે 80,250. આ થયો આપણો ફાઇનલ આન્સર કે ભાગીદારને મળતી કુલ રકમ કેટલા રૂપિયા થશે. આ હતું ટોટલી તમારી પાસે ચેપ્ટર નંબર 1. જે 3 માર્ક્સનો દાખલો પૂછાય. ટોટલ 11 દાખલા છે. એવા 11 દાખલા તમારે ધ્યાનમાં રાખવાના. એના પછી વાત આવે કે 1 માર્ક્સનો MCQ પૂછાય છે અને 1 માર્ક્સનો SQ પૂછાય છે. એટલે ટોટલ જોવા જઈએ તો 5 માર્ક્સનું ચેપ્ટર થાય હવે તમારી પાસે. તો સર SQ અને MCQ માટે શું રીડ કરવાનું? તો થોડી અહીંયા ડિસ્કશન કરું, થોડી વાતો કરું. એ ટોપિક તમારા બધા ખાસ ધ્યાનમાં રાખી લેવાના હશે. તો એ ટોપિકની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. 1 માર્ક્સના MCQ અને 1 માર્ક્સ માટે SQ. ઓકે, ચેપ્ટર છે ભાગીદારી વિષય અને પ્રવેશ. સૌથી પહેલો ક્વેશ્ચન આવે, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે કે ભાગીદારી એટલે શું? તો કે બે કે તેથી વધુ લોકો ભેગા થાય છે. શેના માટે? ધંધો કરવા માટે, અને એ બી કાયદેસરનો ધંધો કરવા માટે. અને જે પણ નફો થાય એ નક્કી કરેલા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનો છે. પણ નોર્મલી શું કહેવા માંગુ છું? અહીંયા જે બધા MCQ, આ બધા ટોપિક યાદ રાખજો, MCQ માટે જરૂર પડશે. ચલો મેં અને તમે એટલે સર અને સ્ટુડન્ટ્સ આપણે ભાગીદારી શરૂઆત કરી. પણ મેં તમને કીધું, તમે મને કીધું એમને બોલેલી ભાગીદારી કેટલીક વાર ભવિષ્યમાં ઝઘડો ઊભો કરે. તો એનું સોલ્યુશન શું લાવવાનું? કઈ રીતે એનું સોલ્વ કરી શકાય?
એટલા માટે ભારતીય ભાગીદારી કાયદો તૈયાર કરવામાં આવ્યો. એક કાયદો છે ભારતીય ભાગીદારી કાયદો 1932 નો કાયદો છે. આ ભારતીય ભાગીદારી કાયદો 1932 એટલે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 માં એવું કીધેલું છે કે જ્યારે બી કોઈ જોડે ભાગીદારી કરો તો એની નોંધ કરાવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ તો છે જ. હિતાવહ એટલે શું? તમારે નોંધ કરાવી લો ને તો વધારે સારું. એનો મતલબ મેં અને તમે જ્યારે બી આપણે ધંધો શરૂઆત કરીએ તો શું કરીશું? એક દસ્તાવેજ જેવું લઈશું અને એમાં લખવાની કઈ વસ્તુ લખવાની? સૌથી પહેલા તો આપણા ભાગીદારી પેઢીનું નામ લખવાનું, એના પછી ભાગીદારોના નામ લખવાના, ભાગીદારોના નામ, ભાગીદારોનું સરનામું લખવાનું. આટલું બધ્યા પછી કોણ કેટલી મૂડી લાવશે, મહત્તમ ઉપાડ કેટલો કરવાનો, શું મૂડી પર વ્યાજ આપવાનું કે નહીં આપવાનું, શું ઉપાડ પર વ્યાજ આપવાનું કે નહીં આપવાનું, અને આપવાનું હોય તો કેટલા ટકા વ્યાજ આપશો, એ બધી તમારે અહીંયા ડિસ્કશન કરવાની હોય. શું કોઈ ભાગીદારને પગાર, બોનસ, કોઈ વધારે કામ કરતો હોય તો શું પગાર, બોનસ, કમિશન આપવાનું કે નહીં આપવાનું. કોઈ ભાગીદાર કદાચ એવું બને કે પેઢીને લોન આપે, શું બોલું છું? ભાગીદાર પેઢીને લોન આપે તો એના પર કેટલા ટકા વ્યાજ ગણવાનું. આ બધી વસ્તુની ડિસ્કશન થયેલી હોય છે. અગત્યની એક વસ્તુ નફા નુકસાનનું પ્રમાણ. આ બધી વસ્તુ શેમાં તૈયાર કરેલી હોવી જોઈએ? આપણો જે ભાગીદારી કરારનામું છે એમાં આ બધી વસ્તુઓ હોવી જોઈએ. પણ કેટલી વખત શું થાય છે, અત્યારની જનરેશનમાં એવું હોય છે કે બે ચાર સારી વાતો કરી અને વાતચીત કરીને ભાગીદારી તો બનાવી લીધા, પણ ઇન્ટેન્શન એ લોકોનો ખરાબ હોય તો ભવિષ્યમાં તકલીફ પડે, અને આપણે વિશ્વાસ કરીને આ ભાગીદારી કરારનામું બનાવ્યું જ નહીં. હવે સમજો, જો ભાગીદારી કરારનામું ન બનાવ્યું હોય ને તો શું થાય? સૌથી પહેલા પેઢીનું નામ બોર્ડ પર લખેલું છે, ભાગીદારોના નામ ભાગીદારોને ખબર છે, સરનામું સમજ્યા, મૂડી જેને જેટલી લાવી એટલી, ઉપાડ જેને જેટલો કરવો એટલો, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ ની ગણતરી કરવામાં આવશે નહીં. કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કશું જ આપવામાં આવશે નહીં. જો ભાગીદાર પેઢીને લોન આપે તો 6% વ્યાજની ગણતરી કરવી પડશે, અને નફા નુકસાનનું પ્રમાણ કેટલું ગણવાનું? 1:1. ઇન શોર્ટ, 3 ભાગીદાર હોય તો 1:1 એટલે સરખે હિસ્સે નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ નક્કી કરવું પડશે. આ રીતે થયું તમારું ભારતીય ભાગીદારી કાયદા 1932 પ્રમાણે ભાગીદારી કરારનામું શું છે. 1 માર્ક્સમાં પૂછે છે ભાગીદારી કરારનામામાં લખવામાં આવતી વિગતોના 4 નામ લખો, તો આમાંથી તમારે કોઈ બી નામ લખી દેવાના. ઓકે, હજુ આગળ એમાં ધીમે 1 બાય 1 જઈએ છે. ભાગીદારી કરવી કે ન કરવી, ફાયદો છે, નુકસાન છે, શું છે? પહેલામાં પહેલું તો ભાગીદારી કરવાના કેટલાક ફાયદાની અહીંયા વાત કરું. મેં એકલો છું તો મારી પાસે સૌથી પહેલા તકલીફ એ કે એકલો જે રૂપિયા કાઢી શકે એના કરતા 2 થઈને ભેગા કાઢે તો રૂપિયા વધારે નીકળે. એનો મતલબ જ્યારે ધંધામાં મૂડી ઓછી પડતી હોય ને તો ભાગીદાર બનાવી લેવાનો. કોઈની આવડત કૌશલ્યનો લાભ લેવો હોય ને તો એને બી ભાગીદાર બનાવી દેવાનો. એટલે શું સર, ધારો કે મેં છું અને મારી જોડે બીજો કોઈકને મેં ઓળખું છું, ફ્રેન્ડ છે, પણ એમનામાં નોલેજ સારું છે ને કંઈક એનામાં આવડત છે જે મારા ધંધાને જરૂર છે, તો એ આવડતનો લાભ બનાવવા માટે મેં એને ભાગીદાર બનાવી શકું છું. મેં કામ નથી કરી શકતો, પ્રોપર ધ્યાન નથી આપી શકતો, તો મેં ભાગીદાર બનાવી લઈશ. તો સર એનો મતલબ ભાગીદારના તો ફાયદા જ ફાયદા ના, નુકસાન બી ખરી. એક ફાયદો એ બી કહી દઉં, જ્યારે તમને નુકસાન જશે, ધારો કે મને ધંધામાં 5 લાખનું નુકસાન ગયું, એકલો હોય ને તો 5 લાખ બધા મારે ભોગવવાના, પણ મારી જોડે બીજો ભાગીદાર હશે તો મને 2,50,000 મળશે અને 2,50,000 નું નુકસાન, એટલે નુકસાન સહન કેવું કરવું પડશે? ઓછું. પણ આ ફાયદાની સામે નુકસાન બી છે. તમે જાતે ડિસિઝન નહીં લઈ શકો, તમારે ભાગીદારને પૂછવું જ પડશે. મેં એવું કહું કે મારે આવું કરવું છે, પેલો એવું કે ના આવું કરવું છે, ઝઘડા થવાના સ્ટાર્ટ. એનો મતલબ ભાગીદારી પેઢીમાં નુકસાન બી છે. હજુ બીજું શું નુકસાન હોઈ શકે?
કેટલીક વખત ઈગો પર આવી જાય. ઈગો પર એટલે કઈ રીતે? ભાઈ આ વ્યક્તિ કામ નથી કરતો તો હું બી કેમ કામ કરું? બંને ધંધાના માલિક છે ને બંને કામ ન કરે તો ધંધો ઓટોમેટિક તમારો બંધ થઈ જવાનો. જે રીતે તમને નુકસાનમાં સમજાયું એટલે જો ધંધામાં નુકસાન થાય તો વહેંચાઈ જતું હતું, તો અહીંયા 5 લાખનો નફો થયો હોત ને મેં એકલો હોત ને, ઓહો ધંધામાં 5 લાખ આપણા પાસે નફો પડ્યો છે. પણ હવે શું થઈ જશે? બે ભાગીદારો, બંને જણ વચ્ચે વહેંચાઈ જશે. હવે એવું થાય કાશ આ ભાગીદાર મારી જોડે ના હોત ને તો સારું. કેમ તો કે વખતે ધંધામાં નફો આપણને કેટલો મળવાનો હતો? પૂરેપૂરો 5 લાખ. એટલે ભાગીદારીના ફાયદા અને નુકસાન બંને છે. પણ આ તો તમને અલ્ટિમેટ સમજવા માટે કીધું. મેઇન પોઈન્ટ આપણો હવે આવે મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. આપણી પાસે જોવા જઈએ તો મૂડી ખાતા રાખવાની ટોટલ 2 પદ્ધતિઓ છે. તમે ઓલરેડી ભણી ગયા છો, બીજા બધા ચેપ્ટર આપણા જે કન્ટિન્યુમાં ચાલે છે એ ચેપ્ટરમાં ભણી ગયા છો. મૂડી ખાતા રાખવાની પદ્ધતિ કેટલી? તો કે 2. સૌથી પહેલા સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું હંગામી મૂડી પદ્ધતિ. ઓકે, તો પહેલું થયું તમારું સ્થિર મૂડી પદ્ધતિ અને બીજું થયું તમારું હંગામી મૂડી પદ્ધતિ. શું છે હવે એ કહી દઈએ. જ્યારે મેં અને તમે ધારો કે સરળ સ્ટુડન્ટ્સ આપણે ભાગીદારી તો કરી નાખી, પણ આપણી ભાગીદારીમાં મેં આજે લાખ રૂપિયા લાવ્યો, તમે 2 લાખ રૂપિયા લાયા. એ મૂડી સરખી ને એવી રહેવી જોઈએ 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી. એનો મતલબ મૂડી ખાતામાં આપણે ફેરફાર કરવો નથી. મૂડી એટલી ને એટલી જ જોઈએ. પણ આપણને ખબર છે કે મૂડી ફેરફાર થયા કરે. કેમ? તમે ઉપાડ કરશો, મૂડી પર વ્યાજ આપશો, ઉપાડ પર વ્યાજની ગણતરી કરશો, તો એનો મતલબ મૂડીમાં ફેરફાર થયા કરે. પણ આપણે મૂડી ખાતું સ્થિર રાખવાનું છે. એટલે તમને ક્વેશ્ચન પૂછાય છે, સ્થિર મૂડી ખાતું કેમ તૈયાર કરવામાં આવે છે? જ્યારે ભાગીદારોએ નક્કી કરેલું હોય કે ભાગીદારોની મૂડી સ્થિર રાખવી છે, તેવા સમયમાં સ્થિર મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે. પણ સ્થિર મૂડી ખાતાને સ્થિર રાખવા માટે બીજાનો ઉપયોગ કરવો પડશે. એટલે જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો તમારે 2 ખાતા બનાવવાના. એક તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે સ્થિર મૂડી ખાતું બનાવવાનું અને એની જોડે બીજું બનાવવાનું ચાલુ મૂડી ખાતું. સ્થિર મૂડી ખાતામાં ક્વેશ્ચન માર્ક આવે. શું નોંધવાનું? ફક્ત મૂડી જ. ધંધામાં જો ભાગીદાર મૂડી લાવે અથવા તો લાંબા સમય સુધી મૂડી લઈ જાય, ધંધામાં મૂડી લાવે અથવા તો લઈ જાય, તો જ એને મૂડી ખાતામાં નોંધ કરવાની. અને મૂડી વ્યાજ, ચાલુ મૂડી વ્યાજ, ઉપાડ આ બધી જ અસરો શેમાં આપવાની? ચાલુ મૂડી ખાતામાં. ઇન શોર્ટ, સ્થિર મૂડી ખાતામાં કોઈ પણ પ્રકારની અસરો આપવામાં આવતી નથી. ફક્ત અને ફક્ત એની મૂડી જ લખવામાં આવે છે. અને જો કાયમી ધોરણે મૂડી લાવે અથવા તો કાયમી ધોરણે મૂડી ધંધામાંથી લઈ જાય તો જ એમાં અસર આપવામાં આવે છે. તો જ તો સ્થિર રહેશે. નહીં તો વિચારો મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ બધું જ આમાં આપીએ તો પછી આ મૂડીને તમે સ્થિર રાખવી શક્ય બનતી નથી. એટલે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં 2 ખાતા રાખવામાં આવે, સ્થિર મૂડી ખાતું અને બીજું ચાલુ મૂડી ખાતું. એના પછી હંગામી મૂડી પદ્ધતિમાં એક જ ખાતું રાખવામાં આવે છે. ફક્ત એક જ ખાતું. કયું ખાતું? ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા એમાં બધું જ એવું કહેવાય કે નોર્મલી વઘારેલી ખીચડી. બધું જ એમાં હોય. મૂડી ત્યાં જમા થશે, ઉપાડ ત્યાં જ ઉધાર થશે, મૂડી વ્યાજ ત્યાં જ જમા થશે, ઉપાડ વ્યાજ ત્યાં જ ઉધાર થશે. કોઈ ભાગીદારને પગાર, કમિશન, બોનસ કશું બી આપો તો મૂડી ખાતામાં જ જમા થશે. નફો થયો હોય તો બી મૂડી ખાતામાં જમા, ખોટ થઈ હોય તો મૂડી ખાતામાં ઉધાર. ઇન શોર્ટ બધું એકમાં જ લખવામાં આવશે. આને કહેવાય હંગામી મૂડી ખાતા. હવે કેટલાક પોઈન્ટ્સ એવા છે કે જે તમારે અહીંયા સમજવું પડે કે કોના માટે ફાયદો છે, કોના માટે ખર્ચો છે, નુકસાન છે, આવક છે, એ બધી વસ્તુઓ તો સમજજો અહીંયા ધ્યાનથી. ઉદાહરણ આપીને સમજાઈશ એટલે તમને એ વસ્તુ સમજવામાં થોડી સરળતા પડશે. આપણને એવું ખબર છે, ખાલી મૂડી બોલું છું. મૂડી આપણને ખબર પડી કે 2 પ્રકારની હોય છે, સ્થિર મૂડી અને ચાલુ મૂડી. અત્યારે ખાલી મૂડી બોલવું એટલે સ્થિર મૂડી. માલિક ધંધામાં રૂપિયા લાવે છે એને મૂડી કહેવાય. આ મૂડી પર ધંધાએ વ્યાજ આપવાનું છે એટલે ધંધા માટે મૂડી વ્યાજ ખર્ચો કહેવાય.
અને ભાગીદાર માટે મૂડી વ્યાજ એ આવક તરીકે ઓળખવામાં આવે છે. આટલું યાદ રાખવું પડે. એમસીક્યુ માટેના ટોપિક હવે સ્ટાર્ટ કરું છું. આ બધા ફરી વખત, મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું થયો? ખર્ચો. કેમ? ભાગીદાર પાસેથી રૂપિયા લીધેલા છે તો ધંધા માટે શું થઈ ગયું? એના પર વ્યાજ આપવું પડશે. એટલે ધંધા માટે ખર્ચો, પણ ભાગીદાર માટે આવક થઈ જશે. પણ ચાલુ મૂડી, નામમાં જ એવું છે ચાલુ. ચાલુ એટલે ઠેકાણું નહીં, કોઈ બાજુ આ બાજુ હોય, કોઈ બાજુ આ વખત બી હોય. એનો મતલબ ચાલુ મૂડીમાં ઉધાર અને જમા એમ બંને બાકી હોઈ શકે. ક્વેશ્ચન માર્ક આવે કે સર ભાગીદારોની ચાલુ મૂડીમાં જમા બાકી એટલે શું? જમા બાકી એટલે મારા ધંધામાં 20000 રૂપિયા પડ્યા છે, વધારાના પડ્યા છે. સ્થિર મૂડી તો છે જ, પણ વધારાના 20000 પડ્યા છે. ચાલુ મૂડી મારા વધારાના પડ્યા છે તો એના પર મારે વ્યાજ લેવાનું. એટલે સમજો, ભાગીદારોની જમા બાકી શેની? ચાલુ મૂડીની. ધંધા માટે એના માટે શું કહેવાશે? ખર્ચો. ભાગીદાર માટે શું કહેવાશે? આવક. ફરી બોલું, ભાગીદારોની ચાલુ મૂડીની જમા બાકી પર જે વ્યાજ આપવામાં આવે એ ભાગીદાર માટે આવક. કેમ? એમાંથી વ્યાજ લેવાનું છે. પણ ધંધા માટે શું થઈ ગયો? ખર્ચો, કારણ કે એના પર વ્યાજ આપવાનું. પણ ધારો કે મારા જ રૂપિયા ધંધામાં ઉધાર બાકી બતાવે. ઉધાર બાકી એટલે શું? મેં ધંધામાં ઓલરેડી વધારે રૂપિયા લઈ લીધા એટલે મારું ખાતું કેવું બતાવે ખબર? સર -20000. તો માઈનસમાં બતાવે તો મારે ધંધાને વ્યાજ આપવું પડશે. તો ભાગીદાર માટે શું થયું? ખર્ચો. ધંધા માટે શું થઈ જશે? આવક. એટલે આ વસ્તુઓ હોય છે કે ભાગીદારની ચાલુ મૂડી વ્યાજ અને ઉધાર બાકી, જમા બાકી, એનું મૂડી વ્યાજ કોના માટે ખર્ચો છે, કોના માટે નુકસાન. ખાલી વિચારો અને અન્ડરસ્ટેન્ડ કરો. ચાલુ મૂડી વ્યાજ, જમા. જમા એટલે આપણા રૂપિયા છે તો ધંધા માટે ધંધો વ્યાજ આપશે. વ્યાજ આપશે એટલે ધંધા માટે ખર્ચો, આપણા માટે આવક. કદાચ ઉધાર બાકી છે. ઉધાર બાકી છે એટલે મારી પાસે રૂપિયા પડ્યા વધારે તો મારે ધંધાને વ્યાજ આપવાનું. ભાગીદાર માટે ખર્ચો અને ધંધા માટે શું કહેવામાં આવશે? આવક. તો આટલા અમુક પોઈન્ટ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવા પડે. જે રીતે ભાગીદારનો એક તો કાયદો યાદ રાખી દેવાનો, કયા વર્ષનો છે. ભાગીદારની વ્યાખ્યા યાદ રાખી દેવાની. કરારનામામાં કઈ કઈ વસ્તુનો તમારે સમાવેશ કરવો પડતો હોય છે, આ બધી મેટર તમારે બતાવવાની. ખાસ કરીને મૂડી ખાતા બનાવવાની રીત કેટલી? કોઈ બી પૂછે તો બે એવા શબ્દ ના વાપરતા, સ્થિર અને ચાલુ. મૂડી ખાતા બનાવવાની પદ્ધતિ બે, સ્થિર મૂડી ખાતા અને હંગામી મૂડી પદ્ધતિ. સ્થિર મૂડીમાં કેટલા બને તો કે બે. મગજમાં જન શું થાય ખબર? સ્થિરમાં સર એક જ સ્થિર જ રાખવાનું. ના, સ્થિર રાખવા માટે બે ખાતા બને. એક સ્થિર મૂડી ખાતું અને બીજું ચાલુ મૂડી ખાતું. જ્યારે હંગામી મૂડી ખાતામાં એક જ બનશે, વઘારેલી ખીચડી. એટલે શું સર વઘારેલી ખીચડી? ભાગીદારોના મૂડી ખાતા બધી જ અસરો એમાં જ તમારે આપવાની રહેશે. આ હતું ટોટલી આપણું ચેપ્ટર નંબર 1, જેમાં તમને અલગ અલગ 11 ટાઈપના દાખલા જોડાઈ લીધા. હા, ભૂલ્યા વગર 11 ટાઈપના દાખલા તમારા બુક્સમાં લખેલા હોવા જોઈએ. ઉદાહરણના દાખલા તમારે કરી નાખવાના. કોઈ બી ઉદાહરણના દાખલામાં તમને કન્ફ્યુઝ હોય કે સર આ વસ્તુ નથી ખબર પડતી તો તમારે મને ઇન્ફોર્મ કરવાનું કોમેન્ટમાં છે કે પછી વોટએવર કોઈ બી વેથી, તો તમે ઈઝીલી એનું સોલ્યુશન કરી શકશો. બટ પહેલા તો તમારે જાતે જ ટ્રાય કરવાનો. હવે વાત થોડી બોર્ડના રિલેટેડ હજુ ડિટેલમાં જવા દઉં. જે 11 દાખલા ભણ્યામાંથી તમારા માટે બોર્ડમાં મોસ્ટ આઈએમપી દાખલો કયો? એમાં સૌથી પહેલા ઇમ્પોર્ટન્સ આવશે આપણી પાસે કમિશન વાળો પોઈન્ટ. કમિશન વાળો પોઈન્ટ એટલે કયો પોઈન્ટ? તો કે ભાગીદારોને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે. એટલે યાદ કરો, આપણે એવું સૂત્ર મૂકતા હતા, ભાગીદારનું કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. એક આ દાખલો મોસ્ટ આઈએમપી બોર્ડમાં વારંવાર પૂછાય છે. એના પછી આ ભાગીદારને આના કરતા 4 ગણો, આ ભાગીદારને આના કરતા અડધો ભાગ મળે છે. એક આ ટાઈપનો તમને દાખલો ચલાયેલો છે. એક એ એક્ઝામ્પલ બી તમારા માટે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે. એના પછી આવે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તેની ભૂલ સુધારણા નોંધ. યાદ કરો, આપણે આની આગળવાળો લેક્ચર બધી ભૂલ સુધારણા નોંધ જ ભણ્યા હતા. 3 દાખલા ભણ્યા હતા. એમાં મૂડી પર વ્યાજ સૌથી વધારે પૂછાય છે. એના પછી ચોથા નંબર પર પોઈન્ટ્સ આવે આપણી પાસે. યાદ કરો, આજે જ દાખલો કર્યો, આખરની મૂડી આપેલી હોય, શરૂઆતની મૂડી શોધવાની. લખી દેવાનું આખરની મૂડી. એમાં
ઉપાડ હોય તો ઉપાડ શું થવો જોઈએ? તો સર માઈનસ થવો જોઈએ, પણ ઊંધી અસર આપવાની પ્લસ થવો જોઈએ. ચલો ઉપાડ પ્લસ કરો. નફો પ્લસ થવો જોઈએ, પણ આપણે ઊંધી અસર આપવાની એટલે નફો શું કરીશું? માઈનસ. કદાચ દાખલામાં ખોટ આપેલો, ખોટ શું કરવાનું હોય? માઈનસ, પણ આપણે તો ઊંધી અસર આપવાની પ્લસ. કદાચ દાખલામાં મૂડી વ્યાજ આપી દીધું હોય તો મૂડી વ્યાજ, તો એ તો પોસિબલ નહીં. કેમ સર પોસિબલ નહીં? એટલે યાદ કરો, મૂડી વ્યાજ તો શોધવાનું છે. હા, પણ એવું બને મૂડી વ્યાજની જગ્યા પર તમને ઉપાડ વ્યાજ આપેલું હોઈ શકે તો ઉપાડ વ્યાજ શું કરતા હતા આપણે? માઈનસ, પણ ઊંધી અસર આપવાની એટલે ઉપાડ વ્યાજને બી તમારે શું કરવું પડશે? પ્લસ. આ બધું પત્યા પછી નીચેથી તમે જોઈ લો તો તમને ફાઇનલી આન્સર શું મળી જશે? શરૂઆતની મૂડી. એકવાર શરૂઆતની મૂડી મળી જાય તો બિંદાસ તમે એના પર મૂડી પર વ્યાજની ગણતરી કરી શકો. અને એટ લાસ્ટ હમણાં છેલ્લો જે દાખલો કર્યો ને, મૂડી વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળશે? એટલે ટોટલ 5 દાખલા એવા મોસ્ટ એમપી. કમિશન વાળો આવ્યો, કોના કરતા કોને બમણો એ રીતનો નફો મળે છે એ આવ્યું. એના પછી મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધે કે એમપી દાખલામાં કહી દીધું. એના પછી આજે જે કર્યો તો એ આખરની મૂડી આપેલી છે, શરૂઆતની મૂડી શોધવાની અને વ્યાજ, અને છેલ્લે મૂડી પર વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળશે. નોર્મલી આ 5 દાખલા એવા છે કે જે સૌથી હાઈએસ્ટ ટાઈમ્સ બોર્ડમાં પૂછાઈ ચૂક્યા છે. અને એ બી ફિક્સ જ છે યાર. જ્યારે તમને ખબર હોય કે દાખલા નંબર 31 આપણો આમાંથી દાખલા નંબર 21 એ આપણો અહીંયાથી જોવાનો છે તો 11 દાખલા કરી નાખવાના યાર. ઇમ્પોર્ટન્સ છે અને થોડું વધારે ઇમ્પોર્ટન્સ આપી દેવાનું. જે એમપી દાખલા કીધા આપણે 5 અને થોડું વધારે કોન્સન્ટ્રેશન થી તમારે ગણી નાખવાનું. ઓકે, આ જગ્યા પર આ ચેપ્ટર તો અહીંયા પૂરું થઈ ગયું. જૂના લેક્ચર જોવાના બાકી હોય તો ભૂલ્યા વગર નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. શાંતિથી જોઈને સમજીને લખી લેજો. એવું હોય તો પહેલા સમજી લેવાનું, પછી લખવાનું, કાનમાં ડટ્ટા નાખી દેવાના અને પછી ફરી સમજવાનો ટ્રાય કરી દેવાનો અને જોડે જોડે તમારે દાખલા બી ગણતું જવાનું. તો આ જગ્યા પર આપણું ચેપ્ટર નંબર 1 ફિનિશ. સ્ટીલ આખા ચેપ્ટરમાં એવું નહીં કે આજના લેક્ચરમાં થિયરી ચલાવી, આગળના બીજા 3 લેક્ચર પર ત્યાં વિડિયો લેક્ચરમાં કોઈ બી ટાઈપનો તમને ટ્રબલ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અધરવાઇઝ કોઈ બી રીતે તમે મને ઇન્ફોર્મ કરી શકો છો, તો આપણે એનું સોલ્યુશન લાવી દઈશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.